હે પેલા મોકલાય કોની સાહેબ મોકલાઈ દીધી. ગુડ મોર્નિંગ એવરીવન. ચલો આપણે પ્રીવિયસ લેક્ચરમાં થોડું ડિસ્કશન કર્યું હતું. ઇન્વેન્ટરી 3 મેથડ હતી: લીફો, ફીફો, એવરેજ. ચલો, લીફો, ફીફો, એવરેજ મેથડની અંદર ખાસ ધ્યાન રાખવાનું ઇશ્યુ વખતે લીફો અને ફીફો, વેઇટેડ એવરેજમાં એવું કાંઈ ખાસ ધ્યાન રાખવાની જરૂર નથી, કારણ કે એમાં તો એક જ પ્રાઇસ હશે. તો વેઇટેડ એવરેજમાં ક્યાં ધ્યાન રાખવાની જરૂર છે? જ્યારે પરચેસ કરો ત્યારે એવરી ટાઈમ શું કરવું પડશે? નવી એવરેજ કરવી પડશે. આ ધ્યાન રાખવાનું. એમાં એક ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપ્યો, આ ક્વેશ્ચન. ચલો, આમાં કોઈ ડાઉટ ક્વેરી હોય તો મને પૂછે. થોડી વાર 5 મિનિટ માટે બેન થોડો ધક્કો મારે, પછી બધા વહી જાય, પસંદ લઈ લે છે. એટલે થોડું વહેલું આવજો, બરાબર છે? ચલો, નિરાતે ને બસ લેટ થઈ ગઈ તો એનાથી દોડતો આવવું પડે, બરાબર? નિરાતે હું જો દોડતો જાઉં, 7:30 નો થાય, મોડું થઈ ગયું, દોડતો જાઉં છું. એટલે બને ત્યાં સુધી 7:30 પહોંચે, એટલે દોડવું પડે. ચલો જોઈએ, આમાં કોઈ ડાઉટ ક્વેરી છે પહેલા તો સોલ્વ કરો. કોઈને પણ નો કાંઈ ખબર પડી હોય તો આ દાખલો ફરીથી સોલ્વ કરો. ક્લિયર છે બધાને? આમાં ખાસ ધ્યાન રાખજો, ગોખવાનું નથી. એક્ઝામમાં આવા ક્વેશ્ચન પૂછે કે કન્ટિન્યુ ઇન્ફ્લેશન હોય. ઇન્ફ્લેશનનો મતલબ શું? પહેલા ભાવ હોય. તો કોનો COGS વધારે હોય? કોનો COGS મોર વધારે હોય? તો લીફોનો. હું પૂછતો નથી, કહું છું, બરાબર? જ્યારે કન્ટિન્યુ પ્રાઇસ વધારે હોય તો COGS કોનો વધારે હોય? લીફો. આ દાખલાની વાત નથી કરતો, એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે. ઇન્ફ્લેશનનો મતલબ કન્ટિન્યુ ભાવ હતો. આ દાખલામાં એવો હતો, કન્ટિન્યુ ભાવ વધતો હતો. તો COGS કોનો વધારે? તો લીફો. તો ક્લોઝિંગ સ્ટોક કોનો વધારે હોય? વધારે પૂછું છું, કોનો ક્લોઝિંગ સ્ટોક વધારે હોય? તો ફીફો. આવું કેમ? અને આવું ગોખવું નહીં. મને કેમ ખબર પડે સર? ઝડપથી કઈ રીતે આઈડિયા આવી? તો એના માટે ટેકનિક આપો છું. 3 રકમ ધાર લેવાની. કેટલી રકમ ધાર લેવાની? 3 રકમ, કોઈ પણ 3. માન લો એક ક્વોન્ટિટી ખરીદવાની, માત્ર એક ક્વોન્ટિટી. ગુણાકાર ફટાફટ થઈ જાય, માથાકૂટ ન થાય. એક ક્વોન્ટિટી 100 રૂપિયાના ભાવની ખરીદવાની, એક 140 ના ભાવની ખરીદવાની, એક 200 ના ભાવ. બોલો, ઇન્ફ્લેશન કહેવાય આ? સરસ લો, એને કીધું ઇન્ફ્લેશન હોય ત્યારે આપણે કીધું ઇન્ફ્લેશન છે. બેસવા દો, આગળ બેસવા દો થોડી વાર નિરાતે. હવે તું જતો રે પાછળ, બેગ અહીંયા મૂકતો છે એટલે તને નડે નહીં કાંઈ. ચલો, 100, 140, બસ આ ઇન્ફ્લેશન છે. બોલો. હા, હવે તમારે શું જોતો છે દાખલા? એના પ્રમાણે જો. એમ કે કોનો COGS વધારે હોય? જાણથી કોનો COGS વધારે? તો આ બનાવું ફીફો, આ બનાવું લીફો. ચલો, ફીફોમાં કેમ વેચાય? ફર્સ્ટ ઇન ફર્સ્ટ. 2 ક્વોન્ટિટી વેચી કાઢવાની. કેટલી ક્વોન્ટિટી વેચી નાખવાની? 2. તો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટમાં 2 વહી ગઈ છે. 100 ના ભાવની અને 140. આ નહીં વેચાય, કારણ કે 2 જ ક્વોન્ટિટી વેચવાની. બોલો, આનો COGS 240. આનો COGS. લીફોમાં શું થાય? લાસ્ટ ઇન ફર્સ્ટ. તો આ 2 વહી ગઈ છે ને? લાસ્ટ ઇન ફર્સ્ટ. 2 જ વેચવાની, 1 કરવાની.
સર ત્રણે વેચી નાખો તો બી એક થઈ જાય, એટલે નહીં વેચવાનું. 200 140 તો ટોટલ કેટલા થઈ ગયા? 340. બોલો કોનો COGS વધારે આવ્યો? લીફો. કદાચ પૂછે કોનો ક્લોઝિંગ સ્ટોક વધારે હોય, લો તો ફીફોમાં બે વેચાઈ ગયું ને, આ પડ્યો છે તો એનો ક્લોઝિંગ સ્ટોક, આનો ક્લોઝિંગ સ્ટોક 200. લીફોમાં આ બે વેચાઈ ગયું છે, આ પડ્યો છે, આ ચોકડી પડી છે 100 રૂપિયા. તો આમ ધારી શકાય તમારે. તો આ બે આંકડા કદાચ એમ કે કન્ટિન્યુ ભાવ ડાઉન થાય છે તો ઉલટો લખવાનું, ડાઉન કરો પ્રાઇસ 200 140 100 એક એક ક્વોન્ટિટી રાખવાની. હવે પૂછો કોનો વધારે શું છે, જે પૂછે મતલબ લીફો ફીફો પહેલા આમ લખો, જેમ લખો એમ. માની લો COGS પૂછો કોનો COGS વધારે હોય, ડિફ્લેશનરી કન્ડિશન, ડિફ્લેશન એટલે ભાવ ઘટાડો. ચલો બે ક્વોન્ટિટી છે, ફર્સ્ટ ઇન ફર્સ્ટ, તો આ બે વેચાઈ જાય 200. હા સરસ. લાસ્ટ ઇન પેલા હું નામ લખ્યું? લીફો, તો લાસ્ટ ઇન ફર્સ્ટ, તો આ બે વેચાય. એટલે 100 ના ભાવનું વેચાઈ ગયું, અહીંયા નીચે લખો 140 ના ભાવનું વેચાઈ ગયું, આ બાકી રહી ગયું ને આ ચોકડીમાં. બોલવાનો COGS. ફીફોમાં ગણો, ફીફો ફર્સ્ટ ઇન ફર્સ્ટ, તો આ 200 વેચાઈ ગયા છે, આ 140 ના નહીં વેચાણ, આ પડ્યા હશે. બોલો કોના? તો 340. બોલો કોનો COGS વધારે છે? સિમ્પલ, તો ત્રણ આંકડા. એમ કે ક્લોઝિંગ સ્ટોક કોનો વધારે? ક્લોઝિંગ સ્ટોક કોનો? આ ચોકડી માર્યો એનો ક્લોઝિંગ સ્ટોક. લીફોનો 200, ફીફોનો 100. મળી ગયા ડેટા? તો બધા જ ડેટા તમે અહીંયાથી ગોતી શકશો. તો આ રકમ ધાર લેવાની. આ ડિફ્લેશનરી કન્ડિશન હતી, ડિફ્લેશન હતું એનો મતલબ, આ ઇન્ફ્લેશન હતું, તો ધારી લેવાના આંકડા. આ ત્રણ આંકડા યાદ રાખવાના, 100 140 200. આ બાજુ ડિફ્લેશનમાં ઉલટો ક્રમ, 200 140 100. બે જ ક્વોન્ટિટી વેચવાની. ત્રણ વેચી નાખો ને તમને શું વાંધો સર? તો પછી બે હરખું થઈ જાય. લો બે નો હરખો, ક્લોઝિંગ સ્ટોક 0, બધું વેચે, બધું COGS બની ગયું. લો કરો સરવાળો, કરો સરવાળો, હરખો જ થાય, એમાં કઈ ફરક ન આવે. બધું વેચી નાખો તો શું થાય? સરખું જ બનવાનું. લો તો આના ડેટા પણ તમને થોડા પ્રોવાઈડ કર્યા. ચલો એની પહેલા એક ઓર લઈ લે, કદાચ બાય ચાન્સ ભૂલથી એક્ઝામમાં પૂછો. એવરેજ મેથડ, એવરેજમાં બે આવે ને, સિમ્પલ એવરેજ, વેઇટેડ એવરેજ. જો દાખલામાં તમને સિમ્પલ એવરેજ પ્રમાણે પૂછ્યો, ચલો સિમ્પલ એવરેજ પ્રમાણે, તો મારે કેમ ગોતવાનું? તો ધ્યાનથી સાંભળો. તો એવા કેસમાં તમારે જેટલી વાર ડેટા ખરીદીના આપેલા હોય એનો સરવાળો કરવાનો, પ્રાઇઝનો, ખરીદીની પ્રાઇઝનો. ચલો આ 100 છે, 100 છે, કયા ભાવના? તો એની ખરીદી જ છે ને 20. આ તો ખરીદી જેટલી આપીને બધી લખવાની, જૂની હોય તો જૂની પણ લખવાની. ચલો પછી કોઈ ખરીદીની કિંમત છે, હા આ ખરીદી જ છે ને, તો પ્રાઇઝનો સરવાળો કરવાનો 25. પછી ખરીદી 35, પછી ખરીદી 40. બોલો કેટલી વાર આ સ્ટોક ખરીદ્યો? જરા ચેક કરો. 1 2 3 4 5 ડિવાઈડ બાય 5, એટલે જેટલી વાર ખરીદીના ડેટા લખ્યા એના વડે ડિવાઈડ કરો. બોલો કેટલું? 30. લો 30. તો 30 રૂપિયા પ્રાઇસ મળી ગઈ, પર યુનિટ પ્રાઇસ મળે. પછી COGS કે તોય આ ક્વોન્ટિટી, આ પ્રાઇસ ને મલ્ટીપ્લાય કરો. COGS નો મતલબ શું? કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. કેટલી ક્વોન્ટિટી વેચી? જો COGS આમ મળશે આમાં, COGS બરાબર કેટલી ક્વોન્ટિટી વેચી જરા ચેક કરો ને. તો ક્વોન્ટિટી અને પર યુનિટ પ્રાઇસ આ જે ગોત્યો ને આ રેટ લગાડ દો પર યુનિટ. બોલો 30 39,000.
ક્લોઝિંગ સ્ટોક પૂછે તો બી આ પ્રાઇસ જ લગાડવાની. ચલો છેલ્લે કેટલો સ્ટોક પડ્યો તો આપણી પાસે ક્વોન્ટિટી પ્રમાણે ક્વોન્ટિટી તો કે આપણે 100 200 300 400 500 ટોટલ કેટલી ખરીદી હતી જરા ચેક કરો. 100 200 300 400 500 1400. જો હું બોલું એટલું કરો. 100 200 300 400 500 1500. એમાંથી આ સેલના ડેટા માઇનસ કરો. આટલી ક્વોન્ટિટી વેચાઈ ગઈ. તો વધી કેટલી ક્વોન્ટિટી? 200. પર યુનિટ રેટ આ જ લેવાનો, આ જ રેટ લેવાનો ગુણ્યા 30. તો કેટલું સારું? કોઈ માથા કોઈ કોષ્ટક નહીં બનાવવાનું. પહેલા હું ગોત લેવાનું સિમ્પલ એવરેજ પ્રમાણે પર યુનિટ રેટ ગોતો. હું ગોતો કહેવાય પર યુનિટ રેટ એટલે કિંમત. એટલે એક યુનિટની ખરીદીની કિંમત કેટલી? 30. તો કેટલા ક્વોન્ટિટી વેચાણ? 1300 ગુણ્યા 30. એમ કે કિલો માલ પીડ્યો છે તો પણ આ જ રેટ 200 ગુણ્યા 30. કેટલા આવ્યા? 6. રિયલ લાઈફમાં કોઈ મેથડ યુઝ કરતું નથી. કારણ કે ક્યાંય આપણે ક્વોન્ટિટી ધ્યાનમાં લેવાની હોય ને તો આ ખરીદીમાં ક્વોન્ટિટી તો લીધી જ નથી. જો આટલા દાખલો રિયલ લાઈફમાં કોઈ ગણતું નથી, પણ એક્ઝામમાં પૂછે તો કેમ ગોતાય એ મેં તમને શીખવાડ્યું. થોડું યાદ એવું. ચલો એમ આ દાખલો જોઈ લો. આ પણ દાખલો. ચલો આમાં પણ ગોતી ગયો. આમાં પણ ગોતી ગયા સિમ્પલ એવરેજ પ્રમાણે. સિમ્પલ એવરેજ પ્રમાણે પહેલા પર યુનિટ રેટ ગોતો. ચલો સિમ્પલ યુનિટ પ્રમાણે પર યુનિટ રેટ. ચલો પર યુનિટ રેટ. પર યુનિટ રેટ તો 20 પહેલી પ્રાઇસ 40 35 30 25 અને 20. ડિવાઈડ બાય કેટલી વાર ખરીદી થઈ? 1 2 3 4 5 ડિવાઈડ બાય 5. તો જો આ મેથડનો ગેરફાયદો શું ખબર પડી? ભાવ વધ્યો તોય ભલે ને ઘટ્યો તોય ભલે, એનો જ જવાબ આવ્યો છે. પણ આગળના દાખલામાં આપણે જવાબ બદલતા હતા. એટલે મેં કીધું રિયલ લાઈફમાં કોઈ ફોલો કરતું નથી. ચલો COGS પૂછ્યું તો એ જ આવશે. બોલો કેટલી ક્વોન્ટિટી વેચી? આ દાખલામાં જો આપણે 1300. પર યુનિટ રેટ કેટલો ગણવાનો? 30. તો જો એનો જ જવાબ આવ્યો પાછો. ચલો ક્લોઝિંગ સ્ટોક પૂછો. ક્લોઝિંગ વર્ષના અંતે કેટલી ક્વોન્ટિટી વેચ્યા વગરની બાકી રહી ગઈ હતી? 200. પર યુનિટ રેટ આ જ લેવાનો પાછો 30. તો ઇન્ફ્લેશન હોય કે ડિફ્લેશન હોય? ઇન્ફ્લેશન હોય કે ડિફ્લેશન? બે દાખલામાં સેમ જ જવાબ આવ્યો. ક્લોઝિંગ સ્ટોક એટલો જ આવ્યો, COGS એટલે પર યુનિટ રેટ એટલો જ આવ્યો. તો થોડો આઈડિયા આવ્યો. આવવાના ચાન્સીસ બહુ ઓછા, કારણ કે આટલું લખવાના 4 માર્ક્સ મળી જાય આમને. છતાંય મેં તમને સમજાવ્યું કે ભાઈ એવરેજ મેથડમાં કઈ રીતે ગણતરી કરવામાં આવતી હોય છે. લખતા હોય જોઈ શકે છે, વ્યવસ્થિત લખતા હોય તો વ્યવસ્થિત લખી શકે. બટ PDF તો આપવાનો જ છો તમને. ચલો કઈ મેથડ પ્રમાણે આ શીખવાડ્યું મેં તમને? સિમ્પલ એવરેજમાં બે હતું ને, વેઇટેડ એવરેજ, સિમ્પલ. તો આ સિમ્પલ એવરેજમાં આ રીતે મળે. બધી જેટલી વાર ખરીદી કરી એ બધી ખરીદીનો સરવાળો, ક્વોન્ટિટી ધ્યાનમાં નહીં લેવાની. ઓપનિંગ હોય તો ઓપનિંગ લઈ લે. પછી સંખ્યા ગણવાની, કેટલી ખરીદી છે ટોટલ? તો કે 5. તો ડિવાઈડ બાય 5. એટલે પર યુનિટ રેટ હવે આ મળે છે. ખરીદીનો રેટ આ મળ્યો. તો વેચવા માટે જે ક્વોન્ટિટી વેચી એની પડતર ગોતી હોય તો 30 રૂપિયા જ લેશું. ક્લોઝિંગ સ્ટોક જોતો હોય તો 30 ના ભાવે ખરીદી, તો માલે 30 ના ભાવે જ પડ્યો હોય. તો સિમ્પલ એટલું થઈ ગયું. ઓકે. ચલો પછી 11-12 માં તમે શીખ્યા કે હવાલામાં આખરનો સ્ટોક આપ્યો હોય તમને, તો કયા ભાવ? બે પ્રાઇસ આપતા ને તમને. એક ચોપડે કિંમત એટલે ચોખ્ખી આપતા, અને એક આપતા બજાર કિંમત. તો બેમાંથી કઈ કિંમત લખતા તમે? ઓછી હોય. આ કોણે કીધું? તો અહીંયા લખવું હોય તો લખવાની જગ્યા છે ઉપર નીચે, જ્યાં લખો ત્યાં લખી નાખો. એઝ પર ઇઝ ટુ. એઝ પર
એએસ નો મતલબ આખું નામ છે નો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. શોર્ટમાં એએસ બોલાય. આ એએસ2 એ કીધું તો આપણને. કોણે કીધું તો? એએસ2. ઇન્વેન્ટરી એટલે સ્ટોક ચોપડામાં કયા ભાવે લખાય એ ઇન્ડિયાની અંદર કોણ નક્કી કરે છે કયા ભાવે લખાય? તો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. કોણ કહે છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ? 2. શું કહે છે? કે ધંધામાં જે સ્ટોક વર્ષના અંતે પડ્યો છે વેચા વગેરેનો એને ઓછી કિંમતે લખાય. ઓછી કિંમતનો મતલબ કોસ્ટ ઓર NRV. આ બે માંથી which is lower અથવા which ever is lower. લોઅર નો બોલે તો લેસ. બે માંથી આ કિંમત જે ઓછી હોય લખવાની. આવું કોણે કીધું આપણને? એઝ પર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 2. તો ક્વેશ્ચન થાય કોસ્ટ એટલે શું? કોસ્ટ ની અંદર કઈ વસ્તુ લેવાની? અને એનઆરવી એટલે શું? તો હું પહેલા એનઆરવી શીખવાડ દઉં. એનઆરવી નું આખું નામ છે નેટ રિયલાઇઝેબલ વેલ્યુ. નેટ રિયલાઇઝેબલ વેલ્યુ અથવા રિયલાઇઝડ. નેટ રિયલાઇઝડ વેલ્યુ. વેલ્યુ એટલે કિંમત. આ કેમ મળે સર? આનો જવાબ કેમ મળે? તો કે આ બરાબર આનો મતલબ થાય માર્કેટ કિંમત એટલે માર્કેટ પ્રાઇસ એટલે સેલિંગ પ્રાઇસ. આમાંથી માઇનસ કરી નાખવાનો એક્સપેક્ટેડ સેલિંગ કોસ્ટ. એટલે વસ્તુ વેચાય અને એના ઉપર કઈ ખર્ચો લાગતો હોય તો એ માઇનસ કરી નાખવાનો. અને આ બે વચ્ચેનો જે જવાબ આવે એને કહેવામાં આવે એનઆરવી. એટલે ચોખ્ખા ધોયેલા કેટલા રૂપિયા મળશે તમને. સર આ શું લખો છો? પેલા એ ચોખવટ કરો. લો ચોખવટ. માની લો આપણે આ એસી ખરીદો. દુકાન વાળાને આ એસી ના માની લો 2 લાખ રૂપિયા આપણે આપ્યા. સમજવા એક એસી 1 લાખ. એવા 2 એસી ખરીદા માની લો તો કેટલા આપ્યા? આ તો આપણી ખરીદી કહેવાય. સામે વાળાને દુકાન વાળાનું શું કહેવાય? વેચાણ. આટલું ક્લિયર કરી. ચલો મેં કીધું અમારા ઓફિસ સુધી કે અમારા ક્લાસીસ સુધી આ એસી મૂકી જાય. માની લો સમજવા માટે ભાવનગર થી ખરીદા એસી. સુરતમાં મળતા નહોતા ક્યાંય. એટલે આપણે ભાવનગર થી છેકથી ખરીદા. છેલ્લા મહિનાથી ટ્રાય કરતા હતા. આ એસી મળતા જ નહોતા. ઓ જનરલ. કારણ કે ચાઇનાથી બધી ફેક્ટરી શિફ્ટ થઈ ને. હા તો આનું પ્રોડક્શન બંધ કરી દીધું કંપનીએ. તો મહિનાથી માથાકૂટ કરતા હતા. તો છેક ભાવનગરથી મળ્યા. ચલો એનાથી ખરીદા પણ ખરી. 2 લાખ રૂપિયા પણ આપ્યા. ચલો હવે ભાવનગરથી આવશે કેમ? આયા ટ્રકમાં આવ્યા હશે અથવા ટ્રેનમાં આવ્યા હશે કે હવાઈ જહાજમાં આવ્યા. કોઈ પણ રીતે આવ્યા તો હશે ને અહીંયા. બોલે મફતમાં લાવ્યા હશે ને. 5000 રૂપિયા અહીંયા લાવવાનો ખર્ચો લાગ્યો. મેં કીધું ભાઈ તારે વેચવું હોય તો વેચ ને, ન વેચવું હોય તો કાંઈ. વસ્તુ તારે મારા ઓફિસ સુધી પહોંચાડવી પડશે. શું કીધું મેં? વસ્તુ તારે પહોંચાડ. હું એનો પહોંચાડવાનો 1 રૂપિયો નહીં આપું. મેં એવું કીધેલું છે. ચલો તો મેં કેટલા રૂપિયા આપ્યા? અહીંયા લાવવાનો ખર્ચો મેં ના પાડી. હું નહીં આપું. તાર જાતે મોકલો મોકલ, નકર કાંઈ નકર ઓર્ડર કેન્સલ કરી. ચલો તો શું કરશે દુકાનદાર? કાંઈ એને મોકલવાનો ખર્ચો જાતે આપવો પડશે અથવા હું ઓર્ડર કેન્સલ કરી નાખીશ. ચલો તો હવે શું કરશે દુકાનદાર? વિચારો. મોકલશે ઓબ્વિયસલી, નકર ઓર્ડર કેન્સલ. 2 લાખ રૂપિયાની આવક જશે તો એ મોકલશે. હવે વિચારો મેન કેટલા આપ્યા? એમાંથી 5000 શેના આપી દે? ગાડા ભાડાના આપી દેશે, ચાર્જીસ આપી દે. તો એના હાથમાં કેટલા વધ્યા? 2 લાખ. એમાંથી 5000 તો ગાડા ભાડું આપ્યું એને. હા તો ચોખ્ખા કેટલા રૂપિયા વધ્યા? નેટ. નેટ નો મતલબ બધું ખર્ચો બાદ કર્યા પછી. રિયલાઇઝ એટલે મેળવો.
વેલ્યુ એટલે કિંમત. ચોખ્ખું કેટલું મૂલ્ય મળ્યું? તો કે એને વેચવું 2 લાખ રૂપિયામાં અને વેચવાનો અંદાજિત ખર્ચો કેટલો લાગ્યો? એટલે વસ્તુ પહોંચાડવાનો 5000. બોલો કેટલા રૂપિયા લાગ્યા? તો 1.95. તો એની આવક કેટલી કહેવાય? 2 લાખ કે 1.95? 1.95. તો આને કહેવાય નેટ રિયલાઇઝ વેલ્યુ. તો સર અમને 11-12 માં નહોતા આપતા. હવે વિચારો ઓર થોડું ઈઝી કરી દો. માની લો આપણી બાજુમાં જ દુકાન છે, બાજુમાં જ છે, માની લો એ બાજુમાં જ છે, ત્યાંથી હું એસી લાવ્યો. બોલો ગાડા ભાડું લાગ્યું હશે? કોઈ ખર્ચો ન લાગ્યો. લો શું મળ્યું? માર્કેટ પ્રાઇસ શું બની ગઈ? NRV. એનો મતલબ તમારે 12મા માં એ ધારણા હશે કે આ વેચવાનો કોઈ ખર્ચો લાગતો હશે નહીં, એટલે માર્કેટ પ્રાઇસ બોલતા. આપણા કેસમાં જો વેચવાનો ખર્ચો કાઢી નાખો તો માર્કેટ વેલ્યુને જો હું બોલીશ NRV. તો આ બે એક હોઈ શકે. ક્યારે એક હોય? માર્કેટ વેલ્યુ અને NRV બે સેમ ક્યારે હોય? સેલિંગ કોસ્ટ ન હોય. જો સેલિંગ કોસ્ટ લાગતી હોય તો, જો લાગી સેલિંગ કોસ્ટ લાગી, બોલો તો હવે એક હોય જો તો નહીં. માર્કેટ પ્રાઇસ કેટલી છે પણ NRV કેટલી મળે? 1,95,000. તો આ સમજાણો મુદ્દો કયા ભાવે લખશું આપણે ચોપડામાં? ક્લોઝિંગ સ્ટોક હંમેશા ચોપડામાં એઝ પર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 2 કઈ કિંમતે લખવાનું કે છે? કોસ્ટ ઓર NRV, whichever is lower. લોઅર નો બોલવું તો લેસ. જેમ કે અહીંયા ધ્યાનથી જો NRV કેટલી આવી? 1.95. હવે આની કોસ્ટ એમ બોલો કે આની કોસ્ટ 1,80,000 જ હતી ટોટલ. તો બોલો બેમાંથી ઓછી કિંમત કઈ છે? આ તો ચોપડામાં જે સ્ટોક વેચા વગરનો પડ્યો હશે એનો કયા ભાવે લખીશ? 1,80,000. પણ સમજવા માટે આમ બોલું તો કે આની માર્કેટ પ્રાઇસ તો 1.95 નીકળે એટલે NRV, પણ એની કોસ્ટ 2,05,000 છે. તો કોસ્ટ 2,05, માર્કેટ પ્રાઇસ અહીંયા બોલો એટલે 1.95 છે. બોલો હવે કોણ ઓછો છે? 1,95,000. એટલે કોણ ઓછો છે? NRV. તો હું ચોપડામાં NRV લખીશ. સર AS2 માં કોણે કીધું? AS2 માં બે સિદ્ધાંત હતા અકાઉન્ટિંગમાં. એકનું નામ છે પ્રુડન્સ કોન્સેપ્ટ. કેવો કોન્સેપ્ટ? પ્રુડન્સ. બીજું નામ છે એનું પ્રુડન્સ એટલે ડાપણનો નિયમ. કન્વર્ઝિટમ એવું કંઈક નામ હતું, ભૂલાઈ ગયું, એક્ઝેક્ટ શબ્દ નથી યાદ આવતો. યાદ આવે તે મતલબ શબ્દ નથી નીકળ્યો. પ્રુડન્સ યાદ રાખો 2 મિનિટ, પછી હમણાં યાદ આવે. પ્રુડન્સ નો મતલબ શું થાય? ડાપણ. કેવું? ડાપણ એટલે શું? ડાપણ નો મતલબ તમે તમારી બુદ્ધિ ચલાવો અને બુદ્ધિ વિવેકનો યુઝ કરીને હંમેશા નફો થાય, ભવિષ્યનો નફો થાય ત્યારે ચોપડામાં લખો, પણ ભવિષ્યનું નુકસાન આજે લખો. શું? ભવિષ્યનો નફો થાય ત્યારે ચોપડામાં રેકોર્ડ કરો, પણ ભવિષ્યનો લોસ આજે જ ચોપડામાં લખવો પડે. એટલે જો આ થયું, જો બોલો ભવિષ્યમાં વેચવા જાય તો કેટલા આવશે? ચોપડે કિંમત કેટલી છે? તો હું આજે 1.95 લખીશ. કેટલા લખીશ? 1.5. તો જો કેટલા ઓછા લખ્યા? પડતર કરતા કેટલા ઓછા લખ્યા? આ તો લોસ આજે લખાય. પણ હમણાં બોલ્યો ત્યારે આમ હતું 1.80. તો માર્કેટમાં વેચવા જાવ તો કેટલા આવે છે? કોસ્ટ કેટલી છે? તો મેં જો 1.95 નો લખ્યા. જો 1.95 લખો ને તો નફો થઈ જાય આજે. જો 1.80 નો માલ કેટલામાં વેચાય તો કેટલાનો નફો થાય? તો જો 15 નો નફો મેં આજે નો લખ્યો. મેં ઓછી કિંમત, પણ ક્યાં લખવાની વાતો કરો છો?
ક્લોઝિંગ સ્ટોક ક્યાં લખાય? કઈ બાજુ? હવે આને સમજવા માટે બે આંકડા લખી દો. લો કે સેલ હતું માની લો 5 લાખ, પરચેઝ હતું, ઓપનિંગ નથી રાખતો થોડી વાર માટે, પરચેઝ છે 4,50,000 અને ક્લોઝિંગ સ્ટોક જોજો બરાબર. કોસ્ટ કેટલી છે અને એનઆરવી કેટલી છે? એનઆરવી વિચ એવર ઇઝ લોઅર કેટલા? જો 1 ને 80 લખો તો મારો જીપી આપો, ગ્રોસ પ્રોફિટ આપો. 2 લાખ 2 ને 30 આવે ને. પણ જો હું આ નિયમ ફોલો ન કરું અને માર્કેટમાં જે ભાવ હાલતો ઈ લખો, આજે વેચાણો નથી, ભવિષ્યમાં વેચવાનો. ક્લોઝિંગ સ્ટોક નો મતલબ હું આખરનો સ્ટોક, એટલે હું આ વર્ષે આ વેચાણો નથી તો ક્યારે વેચાય? હા, તો આવતા વર્ષે વેચાય ને, હજી વેચાઈ ગયો છે. છતાંય જો હું વેચાણ કિંમત અહીંયા લખું 1,95,000, તો જો નફો ભવિષ્યમાં જે નફો થવાનો હતો ને એ આમાં દેખાય. હમણાં જો 2 ને 30 નહીં, નફો બદલી જાય. જો વધી ગયો નફો. જો તો નફો હજી વેચ્યું નથી ને કોઈથી વેચ્યા વગર નફો થાય? તો જો થઈ ગયો તોય નફો. હવે ખબર પડી શા માટે ઓછો લખવાનું કહેતા? એટલે નફો થાય ને ત્યારે લખો. ચલો નેક્સ્ટ પોઈન્ટ. આની બદલે અહીંયા 1 ને 95 છે અને અહીંયા માની લો કોસ્ટ અને 1 ને 85. બોલો વિચ એવર ઇઝ લોઅર કોણ? તો 1,95 ને બદલે જો 1,85 લખો ને, 1,85, તો ભવિષ્યનો નફો આજે નહીં લખાય, જે નફો થવો જોઈએ ને એટલો જ થાય. 2,35,000 તો નફો નો વધ્યો. જો નફો વધ્યો નહીં, 2,45 નો થયા. જો તો હંમેશા કઈ પ્રાઇસ રેકોર્ડ થાય? કોસ્ટ ઓર એનઆર, વિચ એવર ઇઝ લોઅર. એટલે બે માંથી જે ઓછો હોય લખવા. માની લો આમ હોત તો સર ધ્યાનથી જો, કોસ્ટ કેટલી છે? 1,85 પ્રમાણે કેટલો નફો આવે છે? પણ ભવિષ્યમાં માની લો આ માલ વેચવા જાવ અને માની લો વેચવાનો ખર્ચો અહીંયા 25,000 રૂપિયા લાગતો હોય તો મારી એનઆરવી કેટલી આવે? તો ભવિષ્યમાં જો તો વેચું તો પ્રોફિટ થાય છે કે લોસ થાય છે? 1,85 ના બદલે માર્કેટમાં વેચવા જાવ કેટલા આવે? કેટલાનો લોસ થાય? હા, તો જો 10 નો લોસ દેખાય. હમણાં 2,35 છે ને, એ નફો ઘટી જાય, એમાં લોસ આવી જાય છે ઓટોમેટિક. જેવા અહીંયા 1,75 લખો ને તો 10 નો નફો ઘટી જાય અમારો. જો 2,35 ની બદલે કેટલો થઈ ગયો? જો 2,25 થઈ ગયો. ઘટી ગયો ને. હા, તો ભવિષ્યમાં જે નુકસાન થવાનું હતું ને એ આજે આમાં લખાઈ ગયું. જો આમાં આવી ગયું નુકસાન. દેખાણું ક્યાંક? આ થિયરીને દાખલાના ફોર્મમાં શીખવાડી તમને. તો કીધું બેઝિસ ઓફ ઇન્વેન્ટરી વેલ્યુએશન, કોસ્ટ ઓર એનઆરવી વિચ એવર લેસ અથવા લોઅર. એનઆરવી કેમ મળે? તો માર્કેટ વેલ્યુ ઓફ ઇન્વેન્ટરી, કે આજે માર્કેટમાં વેચવા જાવ તો એને કેટલા આવશે એમાંથી અંદાજિત, એસ્ટિમેટેડ નો મતલબ એક્સપેક્ટેડ બોલો અથવા એસ્ટિમેટેડ, અંદાજિત વેચવાનો ખર્ચો કેટલો લાગશે એ માઇનસ કરવાનો. આ બે વચ્ચેનો જે ગેપ આવે પછી આ બંને ગેપને શું બોલવામાં આવે? એનઆરવી. અને એને સરખાવો. ચલો કોસ્ટમાં શું લેવું? કોસ્ટ ગોતી ને આપણે 1 ને 80 કે 1 ને 85. આમાં શું અંદર લખ્યું હશે? કોસ્ટની અંદર, કોસ્ટની અંદર શું હોય? કાલ શીખાતા. કોસ્ટની અંદર શું હોય? આપણે આવી જરા પેન છે, આ લીક ખરીદી, આમાં શું લખ્યું હોય ખરીદીમાં? મેં એક તો મેં આ જે પૈસાના ચૂકવા મૂળ કિંમત એ તો હોય જ. બીજું કઈ લાગ્યું હોય એના ઉપર? શું લાગ્યું હોય? ખર્ચા મેં બી લાગ્યા હોય. કયા? જીએસટી લાગે, એના ઉપર ટેક્સ તો એ લાગે. અને બહુ બધી એક ખરીદી હોય તો વાંધો નહીં, બહુ બધી ખરીદી હોય તો ઘર સુધી પહોંચાડવાનો ખર્ચો લાગ્યો હોય, કઈ કાર્ટેજ લાગ્યું હોય, કાર્ટેજ ઇન્વર્ટ, રસ્તામાં લઈ જવાનો ટ્રાન્ઝિટ ઇન્સ્યોરન્સ લાગ્યો હોય કાંઈ,
યાદ આવ્યું નહીં સર, એવું થોડું યાદ હોય મને. કેટલોક યાદ કરવો મારે? હા, કે ખરીદીની અંદર આ કોસ્ટનો મતલબ શું થાય? કોસ્ટ એટલે શું? તો કોસ્ટની અંદર એટલું લખ્યું હોય આપણે, રો મટીરિયલ હોય તો ભલે, ફિનિશ ગુડ્સ હોય તો આ તો લખાય. પણ જો મેન્યુફેક્ચરર વાળા હોય તો કાચો માલ ખરીદ્યા પછી આ ખર્ચો કરે, એને શું બોલતા આપણે? કોસ્ટ ઓફ કન્વર્ઝન. કન્વર્ઝન એટલે બદલવું. એટલે કાચા માલને તૈયારમાં બદલવાનો ખર્ચો લાગ્યો. તો મટીરિયલ તો લાગ્યું છે. આ મટીરિયલ ખરીદ્યું, પછી ડાયરેક્ટ લેબર લાગ્યા, બનાવવાના લેબર લાગ્યા. લેબર એટલે હા, તો બસ જે વસ્તુ બનાને મજૂરી આપી હોય. ડાયરેક્ટ એક્સપેન્સ બીજા વસ્તુ બનાવવાના ખર્ચાય લાગ્યા હોય. અથવા સિસ્ટમેટિક, ખાસ યાદ રાખજો શબ્દ. કયો શબ્દ? આને રાઉન્ડ કરો, બોલ્ડ કરો, કે જે કરતા હોય હાઇલાઇટર કરો, જે કરો. સિસ્ટમેટિક ઓફ ફિક્સ એન્ડ વેરિયેબલ પ્રોડક્શન ઓવરહેડ કોસ્ટ. બધા ખર્ચા નથી એડ કરવાના, ફિક્સ કોસ્ટ બધા નથી લખવાના. ઓ એક્ઝામમાં કે ઓલ ફિક્સ કોસ્ટ શુડ બી એડેડ. ઓલ ફિક્સ કોસ્ટ એડ કરો, નહીં, બધી નહીં. કઈ એડ કરવાની ફિક્સ કોસ્ટ? સિસ્ટમેટિક. આ આવતા વર્ષનો ટોપિક છે. આ થિયરી માત્ર છે એટલે હું થિયરી બોલું છું. તો સિસ્ટમેટિક નો મતલબ શું થાય? તો કેટલા યુનિટ નોર્મલ કેપેસિટી કરતા વધારે છે, નોર્મલ કેપેસિટી કરતા ઓછું પ્રોડક્શન, કેવો દાખલા આવશે આવતા વર્ષ. આ વર્ષનો ટોપિક નથી એટલે નથી બોલતો. ઓકે, દાંત નો કાટ કરો નકર, બરાબર? મને આમ રાખીને વાતો કરશો કે આમ રાખીને વાતો કરશો એ બધી ખબર પડે. આ 40 વર્ષ એમને નથી થયા, બરાબર? નેક્સ્ટ પોઈન્ટ. તો સિસ્ટમેટિક ઓફ ફિક્સ એન્ડ વેરિયેબલ પ્રોડક્શન ઓવરહેડ કોસ્ટ. એટલે આને ખાસ હાઇલાઇટ કરજો. સિસ્ટમ MCQ માં પાછળ છે ને, ઇન્સ્ટિટ્યૂટની બુકમાં આ ક્વેશ્ચન એ પૂછ્યો, ગયા વર્ષે આવો દાખલો કે ઓલ કોસ્ટ શુડ બી એડેડ. બધા જ ખર્ચા એડ કરજો. ના, બધા નહીં. એક કયો? એમાં આવે કોસ્ટ ઓફ કન્વર્ઝેશનમાં બધા ફિક્સ ખર્ચા. તો અને બીજું અધર કોસ્ટમાં શું કીધું મેં? કે જે ખર્ચો જરૂરી હોય. શાના માટે? તો ઇન્વેન્ટરીને લાવવા માટે. કઈ કન્ડિશનમાં લાવવા માટે? પ્રેઝન્ટ લોકેશન એન્ડ કન્ડિશન. એટલે જે હાલતમાં છે એ હાલતમાં રાખવા માટેના ખર્ચા. તો ઘણીવાર એક્ઝામમાં કે વસ્તુ બન્યા પછી, ફિનિશ ગુડ્સ થઈ ગયા પછી એને સ્ટોરેજ કરવાનો કોસ્ટ એડ થાય કે ન થાય? વસ્તુ બની ગઈ, વસ્તુ પડી છે એમને ગોડાઉનમાં, આખું વર્ષ વસ્તુ વેચાણી નહીં, 1 લાખનું ભાડું લાગ્યું. તો લાખનું જે ગોડાઉનનું સ્ટોરેજ કરવાનું, વસ્તુ સાચવવાનો જે ખર્ચો, તૈયાર માલ શબ્દ બોલો, તૈયાર માલ સાચવવાનો ખર્ચો લાગ્યો. બોલો, એડ કરું? તો હું કરવાનું સમજવા. મેં 10,000 ક્વોન્ટિટી ખરીદી, એકની પ્રાઇસ 25 રૂપિયા છે. બોલો કેટલી? હું દુકાન ચલાવું છું, 10,000 ક્વોન્ટિટી 25 ના ભાવે ખરીદી. તો 2,50,000 નો સ્ટોક મારા ગોડાઉનમાં પડ્યો છે. મેં કીધું આખું વર્ષ નથી, 1 રૂપિયાનો માલ નથી વેચવો મારે. મને કોક આના 50 રૂપિયા આપે ને તો જ વેચવું, નકર એક વસ્તુ ન વેચવું. બધાએ 35 માં માંગ્યું, 40 માં માંગ્યું, 45, 50 માં એક વ્યક્તિ એનો માંગ્યો. મેં કહું નથી વેચવાનું થતું. તો દુકાનમાં ભાડું લાગતું હશે. દુકાનનું ભાડું મારું મહિનાનું 50,000 રૂપિયા લાગે છે. ચલો, તો મેં એડ કરી દીધા. સરસ, ચલો 50,000 લાગ્યા. તો આવતા વર્ષે મારી કોસ્ટ બોલો 3 લાખ. સરસ. પર યુનિટ કોસ્ટ કેટલી થઈ ગઈ મારી? આવતા વર્ષે મેં નક્કી કર્યું, આ વખતે થોડું ગોડાઉન વધારી દીધું મેં, ઓર એક માલ આમાં 700 હશે આપણે. આને નથી વેચો, 50 રૂપિયા નીચે 1 રૂપિયાનો માલ નથી વેચવો. આ વખતે ગોડાઉન નું ભાડું 1.5 લાખ લાગ્યું. 4,50,000. હવે પર યુનિટ કોસ્ટ કેટલી થઈ ગઈ? હજી નો વેચો નહીં, વેચવાનો તો નફો મારી પ્રાઇસ નો મારે વેચવા નથી થતું.
ઓર આવતા વર્ષે 1.5 લાખ રૂપિયા ભાડું લાગ્યું. 10,000 ક્વોન્ટિટી પડી. બોલો હજુ કોઈ 50 રૂપિયા ખરીદવા નથી આવતું. પડ્યા વસ્તુનો ભાવ વધે? હા વધે. તો આપણે રાખવું જોઈએ, બધી વસ્તુ પડી રહેવા દેવી જોઈએ. આ વસ્તુ બનાવવાનો ખર્ચો થોડી છે. આપણે કયા ખર્ચા જોતા છે? વસ્તુ બને ત્યાં સુધીના ખર્ચા લખવાના. વસ્તુ બની ગયા પછીના ખર્ચની વાત નથી કરતા. સ્ટોક બનાવવાના ખર્ચા. આ કાચો માલ સાચવવા માટેનો ખર્ચો હોય ને એ લખવાનો. જેમ કે રો મટીરિયલ આપણે સાચવવાનું સ્ટોરેજ કોસ્ટ, એટલે ગોડાઉનનું ભાડું લાગતું હોત તો કાચો માલ સાચવવાનો તો એડ થાય. શું કામ? તો હવે કેમ? જો કાચો માલ બહાર મૂકી દો તો ચોમાસામાં પલ્લી જાય તો પછી બનશે નહીં. તો બનાવવા માટે યાદ કરો, રેડી ટુ યુઝ, પુટ ટુ યુઝ. ક્યાં શીખ્યા હતા શબ્દ? કાંઈ રેવન્યુ એક્સપેન્ડિચર કેપિટલ. તો જે ખર્ચો જરૂરી હોય એને બનાવવા માટે, યુઝ કરવા માટે, એ સુધીના ખર્ચા એડ થાય. પણ એકવાર રેડી ટુ યુઝ થઈ જાય, શબ્દ યાદ આવ્યો, પુટ ટુ યુઝ, એકવાર મિલકત વપરાશ લાયક થઈ ગઈ પછી એના ઉપર ખર્ચા લાગે તો એટલે યાદ છે ને 5 કારણ કીધા હતા, એમાંથી કોઈ બેનિફિટ મળે તો એની કોસ્ટ એડ કરવાની. બોલો હવે સ્ટોરેજ કોસ્ટ કરવાથી એનો મતલબ તૈયાર માલ સાચો ગોડાઉનમાં તો આ ભાડું ચૂકવીશ, શું ફાયદો મળશે? બોલો શું બેનિફિટ મળે? કોસ્ટ ઘટશે, મારી પ્રોડક્શન વધી જાય, એફિશિયન્સી વધી જાય, નફો વધી જાય, પ્રોડક્ટની લાઈફ વધી જાય. હવે એક પણ બેનિફિટ ન મળે તો આ ખર્ચો શું થાય? રેવન્યુ, એટલે ખર્ચના નામે લખાય, મિલકતના નામે લખાય નહીં. તો યાદ રાખજો, આ વસ્તુ બને ત્યાં સુધીના ખર્ચની વાત કરે. એકવાર વસ્તુ બની ગયા પછીનો એક પણ ખર્ચો સીધો એસેટના નામે ન જાય, સ્ટોકના નામે ન જાય. તો ક્યારે લખી શકાય સ્ટોકના નામે? વસ્તુ બની ગયા પછીનો જે ખર્ચો થાય એ સ્ટોકના નામે ક્યારે લખી શકાય? તો મેં કહ્યું 5 માંથી એક કારણ મળે તો. પણ હજી વસ્તુ બની જ ન હોય તો બન્યા પહેલાનો જે ખર્ચો થાય એ બધો શું થઈ જાય? કેપિટલાઇઝ એટલે મિલકતના નામે લખાય. તો આ બધા મિલકતના નામે જાય છે. ઓકે, તો આ થિયરીનો નાનો એવો ટોપિક હતો, યાદ રાખજો, એક્ઝામમાં પૂછી શકાય. હવે તમારે મહત્વનો ટોપિક આવ્યો. આગળના પોઈન્ટને શીખવાડવા માટે આ માથાકૂટ કરો છો. આ નહીં આવડે તો આગળનું નહીં આવડે. ચલો મેન સૂત્ર ફરીથી મને શીખવાડજો. ચલો આ બરાબર સાંભળ્યું. આ પેનમાં મારે 20 રૂપિયાનો નફો જોતો છે. બોલો કેટલામાં વેચવી જોઈએ? ફરીથી સાંભળજો. આ પેન હું વેચું ને તો મને 20 રૂપિયાનો પ્રોફિટ થવો જોઈએ. બોલો કેટલામાં વેચું? શું કહો છો? હા સરસ, ચલો સરસ, ઓકે. નેક્સ્ટ પોઈન્ટ. ચલો આ પેન હું 100 રૂપિયા વેચો છો. બોલો આની પડતર કેટલી લાગતી હશે? સાંભળજો, બોલો પ્રયત્ન કરો, હું શું સમજાવવા માંગુ છું. ફરીથી પહેલા એમ કીધું, આ પેન કેટલામાં વેચું તો મને 20 રૂપિયા નફો થાય. તો તમારા પાસે હું માંગો છો? તો જો તમારા પાસે કોસ્ટ માંગી. ચલો હવે નેક્સ્ટ બોલો. માની લો 100 રૂપિયામાં પેન વેચી. બોલોની પડતર કેટલી હોય? તો હવે તમે શું માંગો છો? તો તમે કેમ ફરી છો ક્યારના? ઘડીક આ માંગો, ઘડીક આ માંગો. હા, તો ડિપેન્ડ્સ ઓન કયો ક્વેશ્ચન છે એક્ઝામમાં. તો જો હવે હું આમ બોલું તો આ પેનની પડતર 80 રૂપિયા છે, મારે 20 રૂપિયા નફો જોતો છે. બોલો કેટલા વેચો? ઉલટું બોલો તો
કે આ 100 રૂપિયાની પેન છે, આમાં 20 રૂપિયા નફો થાય, બોલવાની પડતર. તેનો મતલબ બે માહિતી મળે તો ત્રીજી ઘટતી માહિતી ગોતી શકાય. તો મારું મેઇન સૂત્ર આ છે, આ કોસ્ટ. આ કોસ્ટ નો મતલબ COGS, કોસ્ટ વત્તા પ્રોફિટ બરાબર સેલ. તો સેલ મળે. તો કોસ્ટ કેમ મળે? કોસ્ટ સેલ માઇનસ પ્રોફિટ. તો શું મળે? કોસ્ટ. અને પ્રોફિટ જોતો હોય તો સેલ માઇનસ કોસ્ટ, તો બરાબર પ્રોફિટ. તો દાખલામાં કયો ક્વેશ્ચન પૂછો એના આધારે હું સૂત્ર અપનાવીશ. આટલું તો સમજાણું ને? ક્લિયર મુદ્દો? ચલો, તો આ રીતે તમને પૂછું લ્યો, અહીંયા બોલું છું. આ મેથડ નું નામ શું છે જરા ચેક કરો. એડજસ્ટેડ સેલિંગ પ્રાઇસ, અથવા બીજું નામ છે રિટેલ ઇન્વેન્ટરી મેથડ. બોલો, પહેલા દિવસે ઓલો ચાર્ટ હતો ને, એ ચાર્ટ વાળો ટોપિક આવી ગયો. ચલો, આપણી પાસે બધા પડતરના ડેટા હોય તો આપણે કઈ મેથડ અપનાવી કેમ ખબર પડે? તો જોવાનું કે આપણી પાસે વસ્તુ છે ઇન્ટરચેન્જેબલ છે કે નોન. જો ઇન્ટરચેન્જેબલ ન હોય તો કઈ મેથડ? સ્પેસિફિક આઈડેન્ટિફિકેશન. આ માત્ર થિયરીમાંનો કોઈ દાખલો નથી. પણ જો આપણી પાસે જે વસ્તુઓ છે ગોડાઉનમાં ભેગી કરી દીધી પછી અલગ નથી થતી, એટલે ઇન્ટરચેન્જ, અદલા બદલી થઈ ગઈ, અલગ નથી કરી શકાતી, તો કઈ મેથડ અપનાવી શકાય? FIFO, LIFO, એવરેજમાં 2, સિમ્પલ એવરેજ, વેઇટેડ. પણ મારી પાસે કોસ્ટના ડેટા અવેલેબલ નથી, અથવા છે મારે નથી લેવા, તો એ મેથડનું નામ છે નોન હિસ્ટોરિકલ કોસ્ટ. એમાં કઈ મેથડ અપનાવશો? એડજસ્ટેડ સેલિંગ પ્રાઇસ. એડજસ્ટ કરવું એટલે બસમાં બહુ ટ્રાફિક હોય તો થોડા એડજસ્ટ કરો ને, આ બાજુ થોડા ખસો ને, બેસવા જો ને, એટલે હું ખસો એમ કે એટલે હું, અથવા આઘા જાવ ને, એટલે હવે આવડશે તો આઘા જાવ ને, એટલે હું આઘાત લાગતો હોય છે ને આઘા જાવ તો આપણે એમ કે આઘા જાવ એટલે કરે હું, આપણે એમ કે આઘા જાવ એટલે કરે શું? પ્રોસેસ શું? થોડા ખસે ને, પોતાની જગ્યા બદલે, થોડી સ્પેસ બનાવે. જો સ્પેસ બનાવો છે, જોજો બરાબર. આને કીધું થોડું ખસ ને, એ થોડું ખસ તો જગ્યા થઈ વચ્ચે. જો અને માર્જિન બોલાય. શું બોલાય? માર્જિન. નફો એટલે માર્જિન. માર્જિન એટલે શું? જગ્યા. નફો, આ જગ્યા એટલે બે કિંમત વચ્ચેનો વ્યય, અને માર્જિન બોલાય. શું બોલાય? માર્જિન. આ શબ્દ અહીંયા આવશે, જો હમણાં શબ્દ હમણાં આવશે થોડી વાર પછી, એટલે સમજવા માટે. એટલે આ પ્રોફિટ ને માર્જિનના નામથી પણ ઓળખવામાં આવે છે. ચલો, હવે તમે શું ક્વેશ્ચન પૂછો જરા ચેક કરો. ફાઇન્ડ સેલ પ્રાઇસ. તો સેલ પ્રાઇસ ગોતવા માટેનું સૂત્ર તમારા પાસે દેખાય છે. શું અપનાવશું? કોસ્ટમાં હું એડ કરી દઉં? પ્રોફિટ ન બોલવું હોય તો બીજું નામ છે માર્જિન. માર્જિન એટલે જગ્યા. ઓકે, હવે તમે લખો છો ચોપડામાં, બરાબર જોજો. આ તમારા પાસે ચોપડો છે. ઓકે, તો સીધું જે લખવાનું ચાલુ કરો છો, જેમ કે આ CO છે, તો અહીંયાથી આમ ચાલુ કરી દો છે, અને એકદમ ઉપરથી, કોર્નર ઉપરથી. તો તમારું મટીરિયલમાં જોશો ને તો આવી ક્યાંક આમ હશે. જો આને માર્જિન કહેવાય, જગ્યા છે. અને માર્જિન બોલાય. શું બોલાય? માર્જિન. જગ્યા રાખી. તો વસ્તુમાં પ્રોફિટ લોસ કરવો હોય ને તો થોડી જગ્યા હોવી જોઈએ. કોસ્ટ કરતા વધારે જગ્યા તો પ્રોફિટ, અને કોસ્ટ કરતા ઓછી જગ્યા તો નુકસાન. ઓકે, ચલો લો, તો તમને આપ્યું કોસ્ટ કેટલા રૂપિયા છે અને પ્રોફિટ રાખવાની કહી છે રૂપિયાને બદલે ટકાવારી આપી, તો ટકાવારી પ્રમાણે રૂપિયા ગોતી શકાય. હા, ચલો 10% નફો કીધો, તો 6000 માં 10% કેટલા થાય? હા, તો 6000 મારી કોસ્ટ, 600 રૂપિયા મારો નફો બોલો કે પ્રોફિટ માર્જિન બોલો, તો કેટલી પ્રાઇસ હોય છે?
66. ચલો કેટલા હોશિયાર, આવડી ગયું તમને? આવડી ગયું? સરસ. ચલો પાછું કીધું. નહીં એક કામ કરો, પાછું કીધું કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ એટલે COGS. કોસ્ટ બોલો કે COGS. કેટલા રૂપિયા છે? હવે કે પ્રોફિટ માર્જિન કે મારે વધારવો છે થોડો, 20% રાખો. તો ગોતી જો સેલ પ્રાઇસ. કેમ મેળા પેલા લખવું પડશે ને એક્ઝામમાં આપણે. તો આ કોસ્ટમાં કેટલા લખશું? ચલો 8 કીધા તો 8 લખી. પ્રોફિટ કેટલો લખશું? 1600. કેમ મળ્યા? તો કાઉન્સમાં દેખાડશો 8000 ગુણ્યા 20%. 1600 આમ મળ્યા. બોલો કેટલા? 9. ઘણા સીધા આમ લખશે 8000 વત્તા 20%. સીધા ટકા એડ કરી દે તો એ 9600 જવાબ આવશે. સમજાય ને? અમાઉન્ટ, કોઈ અમાઉન્ટ પેલા ગોતશે અને પછી સરવાળો કરે. ઘણા કે અમાઉન્ટ નું શું કામ છે, એને આજ જોતા છે ને, તો સીધા ટકા એડ કરજો 20%. જેમ કે આમાં જોઈ લો 6000 વત્તા 10%. તો બોલો 6000 વત્તા સીધા 10% એડ કરી દીધા. તો એ જ જવાબ આવ્યો ને પાછો. રૂપિયા એડ કરો તોય ભલે, ટકાવારી એડ કરો તોય. ઘણી વાર ઉલટો ક્વેશ્ચન હું ગોતવી છે, આપણે જરા ચેક કરવા દાખલામાં. ઘણી વાર ઉલટું કે ગમે એ ક્વેશ્ચન પૂછે તો હવે ઉલટું કહે છે. તમને શું કહે જરા ચેક કરો. પ્રાઇસ ઓફ પ્રોડક્ટ, આને લખી શકવાનું નામ છે સેલ. પ્રાઇસ ઓફ પ્રોડક્ટ વસ્તુની વેચાણ કિંમત, એને ઇંગ્લિશમાં ઓર નામ આપ્યું સેલ પ્રાઇસ. ન બોલવાય તો પ્રાઇસ ઓફ પ્રોડક્ટ. પ્રાઇસ ઓફ પ્રોડક્ટ નો મતલબ સેલ પ્રાઇસ. ચલો સેલ પ્રાઇસ કેટલી છે? 7500. જો પ્રોફિટ માર્જિન લે એટલે એમાં નફાની જગ્યા રાખી છે. કેટલા ટકા નફાની જગ્યા રાખી? 10%. અને તમને હું પૂછું ફાઇન્ડ આઉટ કોસ્ટ ઓફ પ્રોડક્ટ. પ્રોડક્ટ એટલે વસ્તુ, કોસ્ટ એટલે પડતા. એટલે તમારે આ જોઈએ છે. જો હવે આ જોઈએ છે, આ ક્વેશ્ચન પૂછ્યો તમને, ગોતી શકાય? ઘણા રૂપિયા પેલા ગોતશે પછી માઇનસ કરે, ઘણા સીધી ટકાવારી માઇનસ કરશે. જેમ કે 7500 ના 10%. તો ઘણા આમ લખશે પેલા કે સેલ પ્રાઇસ 75000 કે 7500. 75. આમાં પ્રોફિટ કેટલા ટકા? ટકા પ્રમાણે નહીં, પેલા રૂપિયા ગોતશે. 7500 એના 10%, 750. પછી માઇનસ કરીને બોલશે. બોલો કેટલા? 6750. ઘણા કે એમ નહીં, ટકાવારી આપણે રૂપિયા શું કામ ગોતવા? સીધા ટકા બાદ કરજો ને. 7500 માઇનસ 10%, 6750. તો કોઈ ટકાવારી માઇનસ કરશે, કોઈ અમાઉન્ટ માઇનસ કરશે. જે રીતે ગોતો એ રીતે. એ માનો જવાબ ગોતો જરા. ચલો પ્રાઇસ ઓફ પ્રોડક્ટ 9000, પ્રોફિટ માર્જિન 20% ઓન સેલ. બોલો કોસ્ટ ઓફ પ્રોડક્ટ ગોતો. તો 9000 માંથી 20% માઇનસ કરો. ટકાવારી સીધી નો બાદ કરે તો આમ કહીશું 9000 ગુણ્યા 20%, 18. તો હવે 9000 માંથી 1800 બાદ કરો તો એ જ જવાબ આવે છે. થઈ ગયું સેમ? ઓકે. તો જો હવે શું થાય છે, એડજસ્ટ કરો એટલે સુધારો કરો. એડજસ્ટ કરો એટલે સુધારો, ખસેડવું. જો આપણે ખસેડી આ કિંમત કેટલી હતી, એને ખસેડી આગળની તરફ ખસેડી. જો ધક્કો મારે જાતો આગળ તો આગળ. કદાચ કોઈક આપણને ધક્કો મારે ભાઈ આગળ જવાનું ઘડી, તો પાછળની તરફ ખસશું આપણે, તો માઇનસ થાય. ટૂંકમાં કોસ્ટ આપ્યું હોય અને સેલ પ્રાઇસ જોતી શું કરવું પડે? નફો એડ કરવો પડે. ઉલટો સેલ પ્રાઇસ આપી હોય અને કોસ્ટ ગોતવું હોય તો નફો માઇનસ કરવો પડે. ક્લિયર એટલો પોઈન્ટ? ચલો હું એક દાખલો બનાવું, તમારે બનાવવાનો ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે. ચલો કોસ્ટ છે આની 10000 રૂપિયા. પ્રોફિટ માર્જિન આપ્યું છે, પ્રોફિટ 20% ઓન કોસ્ટ. ફાઇન્ડ આઉટ સેલ પ્રાઇસ. કેટલા? 12. લો આમાં કઈ ડાઉટ? સરસ. બીજો એક દાખલો બનાવ્યો. હવે લખો સેલ પ્રાઇસ
રૂપિયા 20,000 પ્રોફિટ માર્જિન 25% ઓન સેલ. અને ફાઇન્ડ આઉટ કોસ્ટ પ્રાઇસ લોગો લખો. અલગ કોઈનો જવાબ આવે છે? આવતો હોય તો હાથ ઊંચો કરીને આપી શકે છે. સેમ બધાને ઓર બે દાખલા બનાવી દાખલા બનાવવાનો. લો આ કોસ્ટ ની બદલે ઘણીવાર શું બોલશે? સીઓ. ભાઈ સીઓજીએસ આપો. આ તો બોલો સીઓજીએસ 75,000 છે. પ્રોફિટ માર્જિન છે માની લો સમજવા માટે 20%. અને ફાઇન્ડ આઉટ સેલ પ્રાઇસ. ચલો કોઈને અલગ જવાબ આવે તો આપી શકે છે. કોઈને અલગ જવાબ? 90,000. ચલો બીજા કોઈને 90 સિવાય 90 ક્લિયર બધાને? તો દાખલો ખોટો છે. 90,000 જવાબ નહીં આવે. થોડો ગણવા બીજી રીતે. સરખો દાખલાને વાંચવાનો, હિપ્નોટાઇઝ નહીં થઈ જવાનું. 2 વાર 4 વાર વાંચો. આ સ્ટેટ મેથ્સ છે, અકાઉન્ટ નથી. બેને ચોપડ કરતો છે. અને સ્ટેટિસ્ટિક મેથેમેટિક્સ, આ ગણતરી સ્ટેટ મેથ્સ ની. હા ચલો જો જવાબ બની 84,000. 90 નથી યા 84. 93,750 એ હોય ને બાદ કેમ પણ 3 જવાબ ઘડીકમાં થઈ ગયો. 90, 93, 84 સમથિંગ. જો આનો આવડે ને તો 5 માર્ક્સનો દાખલો તમારો 0 થયા. 8 માર્ક્સમાં 0 થઈ જાય. કારણ કે આ જ નહીં આવડે પહેલા ગોતતા તો આગળ વધી જ નહીં કે દાખલામાં. ક્યાં કહેવા માંગો સર? તો 2 મિનિટ સમજાવવા કહી દઉં કે આ દાખલા મારે ગણવા. જો આ બધા દાખલા ગણવામાં જો રેટ આપ્યા છે, જો બધા દેખાય છે. તો જો હમણાં રેટ આવશે બધા. આ બધા દાખલા ગણવા. જો આ બધા દાખલા ગણવા માટે માથાકૂટ કરાવો. જો આ બધા રેટ આપ્યા છે. 93,750 ચલો આવે છે બધાને 93,750. ચલો 75,000 વત્તા 25% કરજો. 93,750. ધેટ્સ ઓલ. રાઈટ આન્સર છે. ચલો બીજો દાખલો. 75,000 વત્તા 25%. સિમ્પલ છે, ઓબ્વિયસલી. પણ તમારો જવાબ મેં લઈ દીધો ને. ઓકે તો બસ 93,750. ચલો આને સમજાવો બરાબર. સાંભળો, આનું લિસ્ટ બધા આપી દે અને પાછળ ક્વેશ્ચન છે MCQ માં. એટલે જે લોકો કદાચ ધ્યાન નથી દેતા હજી એના માટે બતાડ દો કે આ પોઈન્ટ મહત્વનો કેટલો છે. જો આમાં 25% ઓન સેલ લખ્યો છે. પ્રોફિટ માર્જિન 25% ઓન સેલ. ચલો અહીંયા હું આપ્યું વાંચજો. Profit is 25%, 25% on cost price. Then it is a. આમાંથી કયા ટકા ઓન સેલ બોલે? 25% કોસ્ટ ઉપર તો સેલ ઉપર કેટલા ટકા કહેવાય?
તો સેલ ઉપર કે 25% કહેવાય, 33% કહેવાય, 20% કહેવાય? તો ગોતવું કેમ? ચલો તો આની ટેકનિક હું આપું છું હવે તમને. ચલો આની ટેકનિક આપો. હંમેશા પેલાનું ફોર્મેટ આપી દો ને, બન્યું કેમ એ પછી શીખવાડતો. ચલો પેલાનું ફોર્મેટ કોસ્ટ અને સેલ. તો કોસ્ટ ઉપર એટલા ટકા બોલો તો સેલ ઉપર એટલા ટકા થાય. બેનો જવાબ સેમ આવે, એનો મતલબ કહેવા માંગુ છું. ચલો તો સૌથી પહેલા 10% ઓન કોસ્ટ બોલો ને, તો આનો મતલબ થાય સેલ ઉપર 9.0909% થાય. બેનો જવાબ સેમ આવે. કોસ્ટ ઉપર માની લો સમજવા માટે બોલો 20%, તો સેલ ઉપર કે 16.6666%. બેનો જવાબ સેમ આવે હંમેશા. લખીને બતાડીશ, આઈડિયા આવશે. 25% ઓન કોસ્ટ બોલો તો સેલ ઉપર 20% કહેવાય. 33.33% કોસ્ટ ઉપર બોલો તો સેલ ઉપર 25% કહેવાય. 50% કોસ્ટ ઉપર બોલો તો સેલ ઉપર 33.33% કહેવાય. અને કોસ્ટ ઉપર 100% કહું ને તો સેલ ઉપર 50% કહેવાય. આ મેક્સિમમ આવું કદાચ આવે તો આવે. ચલો આ ફોર્મેટ. ચલો તો હવે હું જો હું કીધું મેં અહીંયા જરા ચેક કરો. પ્રોફિટ કોના ઉપર કીધો છે? 20%. તો કોસ્ટ ઉપર કેટલા કે જરા ચેક કરજો. આ 25% ઓન સેલ. તો આનો મતલબ કોસ્ટ ઉપર કેટલા ટકા કહેવાય? 33.33%. જે હોય આમ સમજવા માટે ખાલી કહું છું. આ 25 હોય, અહીંયા કેટલા છે તો હું 20 માનું છું. 20% સેલ ઉપર તો કોસ્ટ ઉપર કેટલા ટકા? 25. તો મેં 25% તમે એડ કરાવ્યા. જો 75,000 વત્તા 25% કરો તો 2% વાળી સેમ કહેવાય. સર પણ મને આમાં કઈ 10 જ ન હોય, શું કરો છો? ચલો અને 10 ઉજાડ દો. હવે આવ્યું હું ને કેવા હું માંગુ હું. ધ્યાનથી જો, આ મને 75,000 હું આપ્યો છે અને નફો કોસ્ટ ઉપર છે, તો બે એક પ્રાઇસ છે. આ મને નફો કોના ઉપર કહે છે અને આ કોના છે? તો આમ નો પ્લસ થાય. પ્લસ કરવો હોય ને સીધા ટકાવારી, હમણાં આગળ દાખલામાં પ્લસ કરતા જો ટકાવારી, અહીંયા જો સીધા 20% કર્યા. તો એ દાખલામાં જુઓ પેલા શું હતું જરા ચેક કરો. 8,000 હતો ને, એમાં જો શું હતું? કોસ્ટ કેટલો છે અને પ્રોફિટ એ કોના ઉપર હતો જો, તો સીધા પ્લસ કરી શકાય ટકા. જે કિંમત આપી હોય એની ટકાવારી હોય ને તો સીધી પ્લસ થાય. નીચે બીજો માઇનસ કરતી વખતે નીચે બીજો સેલ પ્રાઇસ અને પ્રોફિટ માર્જિન જો કોના છે? સેલ ઉપર. તો જો સીધા માઇનસ કર્યા હતા આપણે 10%. જો તો સીધી ટકાવારી પ્લસ માઇનસ ક્યારે થાય? તો ઉપર જે દાખલામાં રકમ આપી ને એના ઉપર જ ટકાવારી હોય તો. બોલો પેલા એટલું ખબર પડી. ચલો તો હવે હું સમજાવું તમને. હવે અહીંયા દાખલામાં જો તમે આ શું છે અને ટકાવારી કોના ઉપર આપી છે? તો સીધી કોઈ ટકાવારી પ્લસ માઇનસ થાય તો સીધી પ્લસ માઇનસ કરવી, ટકાવારી તો ફેરવી પડે. આ કઈ પ્રાઇસ છે? તો મારે ટકાવારી પણ અહીંયા કોસ્ટની જોઈએ. કોની જોઈએ? કોસ્ટ. તો આને ગોતી કેમ મેં? આ ગોતું કેમ તો એ શીખવાડો છો. હંમેશા 100 કોને ધારવાના? હંમેશા 100 એને ધારવાના જેના ઉપર ટકાવારી આપી હોય. આ ટકાવારી કોના ઉપર આપી છે? તો સેલ ને સુધારી લો. સેલ કેટલા રૂપિયા છે? એમાં નફો કેટલો છે? તો 20%માં નફો છે. બોલો 100 ના 20%, 20 રૂપિયા. તો કોસ્ટ કેટલી હોય? 100 રૂપિયામાં 20 રૂપિયા નફો. કોસ્ટ કેટલી હોય? કોસ્ટ 80 હોય. મળી. ચલો દાખલા માર જોતો છે હું. કોસ્ટ આપી છે તો જો 80 રૂપિયાની પડતર હોય તો એની સેલ પ્રાઇસ કેટલી છે? તો જો એની કોસ્ટ 75,000 રૂપિયા હોય તો એની સેલ પ્રાઇસ કેટલી હોય? 93,750. ઓકે નેક્સ્ટ. નહીં સર મારે તો ટકાવારી જોઈએ, રૂપિયા નથી જોતા મારે. લો ભાઈ આ ટકાવારી કોની છે? મારે કોસ્ટ ઉપર ટકાવારી જોતી છે ને. તો જો આ નફો તો આપ્યો છે. ટકાવારીનું સૂત્ર ખબર છે? પર્સન્ટેજનું સૂત્ર. પ્રોફિટ
ડિવાઈડ બાય જેના ઉપર ટકાવારી જોતી એ છેદમાં લખવાનું. આપણે કોના ઉપર ટકાવારી જોઈએ છે? સેલ તો આપી છે ભાઈ, કોસ્ટ ગુણ્યા 100. તો રેટ મળે તમને, રેટ નફાનો દર મળે, પ્રોફિટનો રેટ મળે. ચલો પ્રોફિટ કેટલો છે અહીંયા જો, કોના ઉપર ટકાવારી જોતી છે? કોસ્ટ કેટલી છે? ગુણ્યા 100. જો જાદુ હોય 100 પ્રોફિટ કોનો છે? સેલ ના ઉપર 100 ગુણ્યા 20% બોલો, 100 ગુણ્યા 20% બોલો તો 20 જ થયા. જો 80 ગુણ્યા 25% બોલો, એના ઉપર સેલ, એનો મતલબ આવો થયો સેલ ઉપર 20% બોલો કે કોસ્ટ ઉપર 25, બેયનો જવાબ શું આવે છે? સેમ. તો એ તો બોલું છું, એ તો બોલું છું. એટલે આંકડા કેવા ખેલ ખેલાવે આપણે યાર, કોઈ દી વિચાર્યું નહીં આવું હોય કે આવું થતું. આનો મતલબ ફરીથી જો આ બેયની ટકાવારી એમ કે બેયનો રૂપિયામાં જવાબ સેમ આવે. સેલ ઉપર કેટલા ટકા કરો કે કોસ્ટ ઉપર કેટલા ટકા? તો બેયના આંકડામાં જવાબ સેમ આવે. જોઈ લો આંકડામાં જવાબ સેમ આવ્યો. પાછું જરા ચેક કરો. 100 ના 20% તો 20 રૂપિયા આંકડામાં આવ્યા. જો 80 ના 25%, 80 ગુણ્યા 25% તો આંકડામાં જવાબ સેમ આવ્યો 20. તો એનો મતલબ બે ટકાવારી સરખી કહેવાય. કોસ્ટ ઉપર 25 બોલો કે સેલ ઉપર, બેયનો જવાબ સેમ આવે. સમજાણું કે થોડુંક ખાલી એમ આ ટકાવારી ગોતી શકો. લો હું એમ કહું સેલ ઉપર 25% છે તો કોસ્ટ ઉપર કેટલા ટકા? કે હમણાં ક્વેશ્ચન હતો ને આગળ સ્ટુડન્ટની બુકમાં, તો પૂછો લો કે સેલ ઉપર 25% તો કોસ્ટ ઉપર કેટલા? 33 પોઈન્ટ. પણ આ ગોતવું કેમ ભાઈ, કેમ ખબર પડે? તો હમણાં મેં ધારતા શીખવાડ્યું. 25% કોના બોલ્યો? તો 100 કોને ધારવાના? જેના ઉપર ટકાવારી આપીને એને ધારવા. કે 100 રૂપિયા સેલ, નફો કેટલો વાત થઈ છે? 25. તો 25 પ્રોફિટ લો. તો કોસ્ટ કેટલી હોય? 75. ટકાવારી કોની જોતી છે આપણે? સેલ ઉપર તો આપ્યા છે, કોની જોતી છે? તો આ નફો પેલા અહીંયા લખવા, નફો. આ ટકાવારી જેના ઉપર જોતી ને છેદમાં લખવા. જો સેલ ઉપર લખું, સેલ ઉપર જોતી હોય તો છેદમાં 100 લખો. સેલ જેને ટકાવારી જોતી અને છેદમાં લખો. માની લો સેલ ઉપર જ જોતીશ પાછી, તો મેં છેદમાં સેલ પ્રાઇસ લખી તો થઈ ગયા 25. મેં કહું નહીં કોસ્ટ ઉપર જોતી તો હું છેદમાં કોસ્ટ લખી. જો કોસ્ટ 75 ગુણ્યા 100 આવી ગયા 33.33%. હવે આને પ્રૂવ કરો. લો પ્રૂવ કરો. 100 ગુણ્યા 25% બોલો, 100 ગુણ્યા 25% તો 25 જવાબ આવ્યો. 75 ગુણ્યા 33.33% કરો, 33.33%. 33.3333 બોલો એટલો કરો. 75 ગુણ્યા 33.3333 100 ક્યાં? બોલો એટલું કરે ને 100 કર્યા કરે. બોલો એટલું કર ભાઈ, વધારે ન કરે. 75 ગુણ્યા બોલો, વધતા નથી બોલતો. 75 ગુણ્યા 33.3333% આવી ગયા. બેનો જવાબ સેમ. ઓકે ચાલો, તો મારો લેક્ચર પૂરો થઈ ગયો અત્યારમાં ઘડી. અહીંયા હું સ્ટોપ કરું છું, આગળ કાલે વધારીશ. ઓકે, એના માટે તમને નાનું એવું હોમવર્ક આપો છું. આ દાખલો છે, 2 દાખલા હજી છે, પાછું જોઈ લે નથી, 2 જ છે. આ 2 દાખલા ગણવાના છે. જો તમને પ્રોફિટ 20% ઓન કોસ્ટ આપે પહેલા, તો સેલ પ્રાઇસ કેટલી હોય એ ગોતી ગયો. અથવા કે કોસ્ટ તો 5 જ છે પણ પ્રોફિટ માર્જિન 20% ઓન સેલ આપ્યો હોય તો આપણી સેલ પ્રાઇસ કેટલી હોય. નીચે ઉલટું કર્યું કે જો સેલ પ્રાઇસ 16,000 હોય અને નફાનો દર 25% અને સેલ ઉપર હોય તો કોસ્ટ કેટલી? અથવા એક્ઝામમાં કે નહીં સેલ પ્રાઇસ તો 16 જ છે પણ પ્રોફિટ માર્જિન 25% ઓન કોસ્ટ હશે તો આપણી COGS કેટલી? તો લખીને બતાડવાનું. તો એક્ઝામમાં તો લખવાના આવશે, કેલ્ક્યુલેટરમાં થોડી આમાં આવશે, લખીને બતાડવું પડે. તો કેમ બતાડવું, પ્રેઝન્ટેશન કેમ આપવું કાલે છે, પણ રફલી પહેલા તમે આંકડા લેતા આવજો, ભલે કેલ્ક્યુલેટરમાંથી લાવો.
પેલો ઘણા માર્કઅપ કરી દે છે ને એ કરશે ને તે કરશે, એક્ઝામમાં માર્કઅપ નહીં આવે. લખીને બતાડવું પડશે. તો લખીને બતાડું છું.